હેલો એક તો ફેમિલી, કેમ છો? મજામાં થશો તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈ બોયમાં. ને આજની આપણી રેસીપી છે સોયા ટ્રિક્સનું શાક. તો વિડીયોમાં બિના રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ રેસીપી બનાવવાની. સોયા ટ્રિક્સનું શાક બનાવવા માટે જરૂરિયાત પ્રમાણે બધો સામાન લઈ લીધો છે. તો હવે આપણે પહેલા ડુંગળી કટિંગ કરી નાખશું. તો આપણી ડુંગળી કટિંગ થઈ ગઈ છે. હવે આપણે ટમેટા કટિંગ કરી નાખશું. તો આપણા ટમેટા કટિંગ થઈ ગયા છે. હવે આપણે લીલા ધાણા લીધા છે, એ કટિંગ કરી નાખ્યું. હવે આપણે લીલા મરચા લીધા છે, એને પણ આપણે ઝીણું કટિંગ કરી નાખશું. આપણું બધી વસ્તુ કટિંગ થઈ ગયું છે, જે આપણે સોયા ટ્રીકમાં ઉપયોગ કરવાની છે. હવે આપણે બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દેવું. જરૂરિયાત પ્રમાણે તેલ એડ કરી દેવું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે આખું જીરું એડ કરી દેવું. હવે આપણે કટિંગ કરેલી ડુંગળી લીધી છે, એ આપણે એડ કરી દેવું. હવે આપણે ડુંગળીને મિક્સ કરી નાખશું અને સારી રીતે પકવી લઈશું. આપણી ડુંગળી પાકી ગઈ છે. હવે કટિંગ કરેલા ટમેટા એડ કરી દેવું. હવે ટમેટાને આપણે મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે આપણે ટમેટા પાકવા દઈશું. હવે આપણે કટિંગ કરેલા લીલા મરચા લીધા છે, એ આપણે એડ કરી દઈશું. તો આપણા ડુંગળી ટમેટા પાકી ગયા છે, તો આપણે હળદર પાવડર એડ કરી દેવું. ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું, સ્વાદ અનુસાર નિમક એડ કરી દેવું. હવે આપણે બધા મસાલા પકવી લઈશું અને પછી થોડુંક પાણી એડ કરી દેવું. હવે જે આપણે સોયા ટ્રીક લીધી છે, એ આપણે એડ કરી દેવું. તો આપણી ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે જે સોયા ટ્રીક લીધી છે, એ આપણે એડ કરી દેવું. હવે આપણે સોયા ટ્રીક
મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે આપણે પાકવા દઈશું. હવે આપણે કોથમરી એડ કરી દેવું. હવે આપણે મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે પાકવા દઈશું. તો ફાઇનલી મિત્રો આપણી સોયા ટ્રીક્સનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો 1 નંબર શાક બન્યું છે. તમે પણ ઘરે બનાવવાની ટ્રાય કરજો, જલ્દી બની જાય અને ખાવામાં મજા આવશે. ને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળે આપણે વિલેજ રસોઈ બોય સાથે.